મિત્રો ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં છેલ્લા કેટલાય દિવસોથી રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। પાલનપુરનો શહેરી વિસ્તાર હોય કે હાઈવે, તમામ જગ્યાએ રખડતા ઢોરોએ અડીંગો જમાવી દીધો છે। શહેરના ધનિયાણીના ચોકડી તેમજ ગઠામણ દરવાજા, દિલ્હી ગેટ, સિમલા ગેટ સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરો રસ્તા વચ્ચે અડીંગો જમાવી દેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। તો સાથે જ પાલનપુર, આબુ, પાલનપુર, અમદાવાદ સહિતના રસ્તાઓ પર જાણે ગૌચર બની ગયા હોય તેમ રસ્તા ઉપર ખુલ્લેઆમ ઢોરોએ પોતાની બેઠક જમાવી દીધી છે અને તેને જ કારણે હાઈવે પરથી વાહન લઈ પસાર થતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। જો કે પાલનપુર અને જિલ્લામાંના અનેક વિસ્તારોમાં રખડતા ઢોરોના ત્રાસને કારણે અનેક લોકોને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। તો સાથે જ માર્ગો પર ખુલ્લેઆમ બેસતા આ રખડતા ઢોરોને કારણે અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે। તેમ છતાં તંત્ર જાણે અજાણ હોય તેમ આંખ આડા કાન કરી રહ્યું છે અને તેને લઈને લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। જો કે રખડતા ઢોરોને પકડવાની જવાબદારી પાલનપુર નગરપાલિકાની છે। નગરપાલિકા પાસેથી આ રખડતા ઢોરો પકડવા માટે કોન્ટ્રાક્ટ તો આપી દીધો છે, પરંતુ શહેરમાં રખડતા ઢોર પોતાનો અડીંગો જમાવીને બેઠા છે। મહત્વની વાત એ છે કે શહેરમાં કોઈ ગોચરની જગ્યા બચી નથી કે જ્યાં ઢોરવાળો બનાવી શકાય અને ઢોરો મૂકી શકાય। ત્યારે હવે જો કોઈ કોન્ટ્રાક્ટર ઢોર પકડે તો તેને તે ઢોરને સાચવવું ક્યાં, તે એક મોટો સવાલ છે। પાલનપુર શહેરમાં માથાના દુખાવા સમાન બનેલી જે રખડતા ઢોરોનો ત્રાસ છે, ઘણા બધા અકસ્માતો થાય છે। હમણાં 2-3 મહિનામાં પણ ઘણા જીવલેણ અકસ્માતો થયા છે। નેશનલ હાઈવે હોય, પાલનપુરના સિટીના તમામ રસ્તા હોય, એક તો દબાણ છે, ટ્રાફિકની સમસ્યા છે અને આ મોટો દુખાવો કે જે રખડતા ઢોરો રોડ વચ્ચે બેસી જાય છે એટલે મોટી અકસ્માતની ઘટનાઓ બનવાની સંભાવનાઓ રહે છે। નગરપાલિકા ઘણીવાર એજન્સીઓને કામ આપ્યું છે, હમણાં બી આપ્યું છે, પણ ખબર નહીં ખાલી પૈસા ચૂકવાય છે કે એવું લાગી રહ્યું છે, કારણ કે ઢોર તો ત્યાંના ત્યાં જ છે, શહેરમાં જ છે। એટલે આ બાબતે હાઈકોર્ટનું સૂચન પ્રમાણે ઠોસ કામ કરવાની જરૂર છે। લોકો માટે કામ કરવાની જરૂર છે એવી નાગરિક તરીકે વિનંતી કરું છું। રખડતા ઢોર માટે છેલ્લા ઘણા ટાઈમથી આપણે જોઈ રહ્યા છીએ કે બાઇક લઈને નીકળતા હોઈએ, ત્યાં ચાલતા જઈએ તો રખડતો ઢોરોનો બહુ ત્રાસ છે। જ્યાં જોઈએ ત્યાં જૂન બેઠા હોય છે। એ કારણે રાહદારીઓ અને સ્કૂલના જે છોકરાઓ છે નાના, એમને બી ઘણીવાર ગંભીર ઈજા થાય છે અને બાઇક ચાલકને તો બહુ અકસ્માત જોવા મળ્યા છે। તો મારી તંત્રને વિનંતી છે કે કઈ એક્શન લે, કઈ પગલાં લે આ બાબતે। મારું નામ પ્રવીણભાઈ મેવાડા। બનાસકાંઠાના કાંકરેજમાં ગોઠડા નજીક મોડી રાત્રે કારે પલટી ખાતા અકસ્માતમાં એકનું મોત નીપજ્યું। ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકામાં ગોઠડા નજીક મોડી રાત્રે કાર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં માહિતી મુજબ એકનું મોત નીપજ્યું છે તેમજ કારમાં સવાર 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। કારમાં સવાર લોકો સુરેન્દ્રનગરના પાટડીના મુલાડના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। કારનો અકસ્માત થતા લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા। પોલીસ અને એમ્બ્યુલન્સને અકસ્માતની જાણ કરી દેવામાં આવી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતની તપાસ કરી હતી તેમજ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મૃતકના મૃતદેહને પીએમ અર્થે દિયોદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, તો ઈજાગ્રસ્ત 2 મહિલા અને 1 પુરુષને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ભાભર જૂનામાં જૂના માર્કેટ યાર્ડની સામે વોર્ડ નંબર 3માં આવેલા કાચા રસ્તામાં નાના ભૂલકાઓ કાદવમાં ચાલવા મજબૂર થઈ ગયા છે। સરહદી મથક ભાભરના ભાભર જૂનામાં આવેલા વોર્ડ નંબર 3ના બાળકો અહીંયા બાજુમાં જૂના બસ સ્ટેન્ડ પાસે ભાભર જૂના પે કેન્દ્રમાં અભ્યાસ કરવા જવા માટે કાદવ કિચડમાં જવા મજબૂર થઈ ગયા છે। ત્યારે અહીંના રહીશોના જણાવ્યા અનુસાર કે અમોએ વારંવાર નગરપાલિકામાં ભાભર જૂના પે કેન્દ્ર શાળાની જૂના માર્કેટ યાર્ડ સુધીનો રસ્તો બનાવવા માટે રજૂઆત કરેલ, પરંતુ પાલિકાના કર્મચારીઓ કોઈ ધ્યાને લેતા નથી। રાજ્ય સરકાર અત્યારે ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા તેમજ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી 3 નવા જિલ્લા અસ્તિત્વમાં લાવવા માટે વિચારણા ચાલી રહી છે। જો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરે તો તેમાં ભાભર જિલ્લા મથક માટે પ્રથમ દાવેદાર છે, કારણ કે ભાભર એક નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે અને 35 થી 40 હજાર વસ્તી ધરાવતું વિકસિત શહેર છે અને ભૌગોલિક દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો ભાભર, રાધનપુર, સાંતલપુર, સુઈગામ, વાવ, લાખણી, દિયોદર, કાંકરેજ આ 8 તાલુકાનો સમાવેશ થઈ શકે।
તમામ તાલુકાઓને ભાભર મધ્યમાં આવેલ હોવાથી માંડ 50થી 60 કિલોમીટરના ઘેરાવામાં તમામ તાલુકાઓ આવે છે, જેથી કરીને આ તમામ તાલુકાના લોકોને ભાભર આવવું સરળ પડશે. જ્યારે ભાભરથી 60 કિલોમીટરના અંતરે નળાબેટ ટુરિઝમ આવેલ છે, તેમજ BSFના જવાનોને પણ કોઈ જિલ્લાના કામકાજ માટે પણ ભાભર નજીક તેમજ સરળ રહેશે. જ્યારે વર્તમાન બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક દ્રષ્ટિએ નજર કરીએ તો પાલનપુરથી ભાભરનું અંતર અંદાજિત 100 કિલોમીટરનું છે, જે ભાભરને જિલ્લો બનાવવા માટે અનુકૂળ અંતર છે. રહી વાત કચેરીઓ બનાવવા માટેની જગ્યાની, તો મામલતદાર ઓફિસ નજીક પડતર જમીન આવેલ છે, તેમજ ભાભરમાં ખારા ઉજ્જનવાડ ગામે ગૌચરની સરકારી પડતર જમીન પણ વિશાળ છે, જેથી ભાભરને જિલ્લો બનાવવા વેપારીઓ તેમજ રાજકીય આગેવાનોની રાજ્ય સરકારને નમ્ર અપીલ છે કે ભાભરને જિલ્લો બનાવે તે સૌ માટે અનુકૂળ રહેશે. અત્યારે ચોરેને છોટે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન એટલે જિલ્લો બનાવવા માટેની ચર્ચાઓ ચોરેને છોટે ચાલી રહી છે. એમાં એવું છે કે અત્યારે આખા બનાસકાંઠામાં પાલનપુર પછી જો જિલ્લો બનાવવાની પ્રબળ દાવેદારી હોય તો ભાભરની જ છે. એનું કારણ ભાભરથી આ બાજુ 30-40 કિલોમીટર દિયોદર લાગે, થરાદ લાગે, આ બાજુ કાંકરેજ તાલુકો લાગે એટલે થરા લાગે, આ બાજુ સુઈગામ લાગે, આ બધા ચારે બાજુની વચ્ચે મધ્ય સેન્ટરમાં ભાભર આવેલું છે. અને ભાભરની આજુબાજુમાં લગભગ 80થી 100 ગામડા લાગે છે. લોકો રોજ અહીંયા ખરીદી માટે મીઠું લેવું હોય તો એને શાક લેવું હોય તો તમામ ચીજો લેવા માટે ભાભર લોકો આવે છે ગામડેથી. બીજા નંબરમાં અહીંયા ભાભરથી આપણી પાકિસ્તાનની સરહદ 40 કિલોમીટર જ થાય છે. એટલે BSF હેડક્વાર્ટર અહીંયા નળાબેટ લાગેલું છે. આર્મીના જવાનો અવર જવર, એ લોકોની ખરીદી આ તે બધું અહીંયા જ હોય છે, ભાભર ખાતે જ. અને નળેશ્વરી માતાનું મંદિર આવેલું છે, બાજુમાં ધણી ભગવાનનું મંદિર આવેલું છે, ભાભર તીર્થ છે, જૈનોના 5 ભવ્યાતિ ભવ્ય જૈન મંદિરો આવેલા છે. સિવાય આ ભાભર સિવાય ક્યાંય પણ જિલ્લો બનાવવાની ચર્ચા હોય તો મારા હિસાબે અયોગ્ય છે. એટલે કોઈ પણ સંજોગોમાં જિલ્લો બને તો ભાભરને ચાન્સ મળવો જોઈએ એવું મારું મંતવ્ય છે. એ હું મારા વિચાર પ્રગટ કરું છું. ઉપર લેવલે, જિલ્લા લેવલે, રાજ્ય લેવલે, ઉપર બધા પ્રધાનમંત્રી લેવલે મારી ખાસ વિનંતી છે, જિલ્લો ભાભર જ બનવો જોઈએ અને ભાભર જ અયોગ્ય છે. બાકી શાસન જો ભાભરને આ રીતે જિલ્લો બનાવશે તો એના ભવિષ્ય ખૂબ ઉજળા છે. અને કોઈ પણ સંજોગોમાં ભાભર જિલ્લો બને તેવી મારી માગણી છે. ગામ વતી, મારા જૈન સમાજ વતી અને આજુબાજુની વસ્તી વતી, દરેક ગામની વસ્તી, આજુબાજુના ગામડાના લોકો વતી હું આપને રજૂ કરું છું કે જિલ્લો ભાભર જ બનવો જોઈએ. ભાભર જ બને એ 1,00,000% યોગ્ય ને યોગ્ય છે. તો કોઈ પણ રીતે જિલ્લાની ફાળવણી કરવામાં આવે તો ભાભરને કરવા ખાસ નમ્ર વિનંતી. હમણાં મીડિયા થકી અને સોશિયલ મીડિયા થકી જાણવા મળ્યું કે અમુક 4 જિલ્લાઓ સરકાર દ્વારા વિભાજન કરવાની વાત ચાલે છે. તો આમ તો જોઈએ તો બનાસકાંઠા જિલ્લો બહુ જ મોટો જિલ્લો છે, ખૂબ મોટો જિલ્લો છે. અહીંથી ભાભરથી કોઈ પણ સરકારી વહીવટી કામ કરવા જવું હોય કલેક્ટરમાં તો 110 કિલોમીટર થાય છે. અને તેમ છતાંય ટ્રાફિકની બધી સમસ્યા હોય છે. નાનો માણસ હોય, ગરીબ માણસ હોય, એને આવી રીતે ભાડા ભરીને પણ એને પાલવી ના શકે. તો અને ખૂબ મોટો વિસ્તાર થઈ ગયો છે, એટલે એના લીધે જો વિભાજન થાય તો વધારે સારું. અને થાય એમાં ભાભર જિલ્લો થાય, ભાભર જિલ્લો બને
તો ભાભર જિલ્લાની જોઈએ તો ભૌગોલિક પરિસ્થિતિ આપણે જોઈએ તો આજુબાજુ બધા 7-8 તાલુકાઓ જે છે કે જે 35થી 40 કિલોમીટરના અંતરમાં આવેલા છે. ભાભર એવું એક વેપારી મથક છે કે જે વિશ્વ લેવલે એની નામના મળેલી છે અને ભાભરની અંદર તમે જોતા હશો કે અનેક એવી સેવાકીય સંસ્થાઓ અમુક બધા સરકાર ખૂબ બધું છે એના પાસે. અને ભાભરની આજુબાજુ પાછું એક બીજી પણ વસ્તુ છે કે રણ વિસ્તાર આવેલો છે એટલે એના લીધે લોકોને જે ખેતીની અંદર જે ઉપજ મળવી જોઈએ અને કુદરતી આફતોના લીધે નથી મળી શકતી, પરંતુ આ જિલ્લો બને તો અનેક એવી રોજગારોની તકો આ જિલ્લામાં આ વિસ્તારમાં ઊભી થાય. જે કાયમનું જે કલંક છે કે જે છેવાડાનો વિસ્તાર, પછાત વિસ્તાર, એ કલંકને પણ દૂર કરી શકાય. અનેક લોકોને રોજીરોટી મળે અને ભાભર જિલ્લો બને તો ભાભરની અંદર પણ અનેક એવી બધી સરકારી બધી ઓફિસો, બીજું ત્રીજું કર્મચારીઓ, અધિકારી બધા જેટલા લગભગ 5,000 જેટલા લોકો અધિકારી કર્મચારી આવે એના લીધે દરેકને રોજીરોટી મળે. અને એના માટે અને આ વિસ્તારની પ્રજાને તમે જુઓ તો રેલવે સ્ટેશન પણ અંદર હજુ રેલવેના સ્ટોપેજ નથી મળતા એટલે લોકોને ઘણી બધી પરેશાનીઓ છે. અને આ વિસ્તારની અંદર એમ કહેવાય છે કે છેવાડાનો માનવી, સરહદના અડીનાલો માનવી અડીખમ છે, પણ એને ક્યાં સુધી એની પરીક્ષા કરવાની? એની પરીક્ષા ક્યાં સુધી કરવાની? હવે સમય એવો પાકી ગયો છે કે જો સરકાર આ દિશામાં વિચારે કે ભાભર જિલ્લો બને તો આવનાર સમયની અંદર આ ભાભરની અંદર ખૂબ સારી એક હરિયાળી ક્રાંતિ આવી જાય એવી છે. વિકાસની દૃષ્ટિએ પણ ખૂબ સરસ વિકાસ થયો છે અને લોકો પણ વર્ષોથી જે મીટ માંડીને બેઠા છે, જેમને આશા છે કે આ સરકાર અમારું નરેન્દ્રભાઈ મોદી અમારું કંઈક સારું કરશે, તો અમે પણ બધા અમે કાર્યકર્તાઓના હું થાકી પણ અમે પણ વિચારીએ કે ભાભર જિલ્લો બને તો ખૂબ સારું છે અને અમારી માંગ છે અને અમને મળે તો એમાં કોઈ પેલી નથી. અને સરકારશ્રીને પણ અમે વિનંતી કરીએ છીએ અને જ્યાં જરૂર પડશે જિલ્લો ત્યાં પણ અમે બધા રજૂઆત કરવા જઈશું. ભાભર જિલ્લો બનાવવા માટે અમે કઈ જગ્યાએ અમે પાછી પાની. હમણાં તાજેતરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક ગુજરાતની અંદર નવા જિલ્લાઓની રચના થવાની છે એવું જોવા અને જાણવા મળે છે. એ અનુસંધાને ભાભર એ એક વેપારી મથક છે, એની સાથે સાથે 7થી 8 તાલુકાઓને જોડતો આ વિસ્તાર છે. ભાભરની બાજુમાં નળાબેટ એક પવિત્ર યાત્રાધામ અને ટુરિઝમ પણ તરીકેનો વિકાસ થઈ રહ્યો છે. આ બધી પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે ભાભર શહેર એ તમામ તાલુકાને, ભાભર વિસ્તાર તમામ તાલુકાને અનુકૂળ રહી શકે એમ છે. તો અમારી સરકાર સમક્ષ એક માગણી છે કે ભાભરને આ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ભાભરને જિલ્લો બનાવવામાં આવે. અમે સરકારમાં રજૂઆત પણ કરી છે અને હજી પણ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં સરકારની અંદર યોગ્ય જગ્યાએ અમે ધ્યાન પણ દોરવાના છીએ. અને અમારી તમામ નગરની, તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને સમસ્ત વેપારી અને આ વિસ્તારના તમામ પ્રજાજનો વતી સરકાર સમક્ષ અમે માગણી રાખીએ છીએ કે ભાભરને જિલ્લો બનાવે. મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે રાજ્ય સરકાર જિલ્લાઓનું વિભાજન કરવા જઈ રહી છે, ત્યારે સરકારનો જે જો ખરેખર સરકાર આ રાજ્ય સરકાર નિર્ણય કરે જિલ્લાના વિભાજનનો તો ખૂબ જરૂરી છે. કારણ કે અત્યારે જિલ્લાઓ ખૂબ મોટા હોવાના કારણે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓના લાભ પહોંચાડવામાં સ્વાભાવિક છે કે થોડીક તકલીફ પડતી જ હોય. તો જિલ્લાઓનું વિભાજન થાય જરૂરી છે. અને એની અંદર પણ ભાભર એ જ્યારે બનાસકાંઠા જિલ્લો લગભગ 150 કિલોમીટરથી ઉપરનો એનો આવરો જવરો લોકોનો હોય છે, તો એનું પણ વિભાજન અત્યંત જરૂરી છે. અને જો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવે અને ભાભરને જિલ્લો જાહેર કરવામાં આવે તો 50 કિલોમીટરની મર્યાદાની અંદર લગભગ 7થી 8 તાલુકા, 50 કિલોમીટર 30 કિલોમીટરની મર્યાદામાં 6 તાલુકા, વાવ, દિયોદર, સુઈગામ, કાંકરેજ, આ બધા 30 કિલોમીટરની અંદરની મર્યાદામાં આવે છે. જ્યારે રાધનપુર, સાંતલપુર અને થરાદ એ 50 કિલોમીટરની મર્યાદાની અંદર બધા જ 7થી 8 તાલુકાઓનો સમાવેશ થાય છે. જિલ્લાનું નગરપાલિકા પણ ભાભર ખાતે છે. મુખ્ય મથક વ્યાપારી મથક છે. વર્ષોથી ભાભર અગ્રણી વ્યાપારી મથક તરીકે પ્રખ્યાત છે. વધારામાં નળાબેટ પણ બાજુમાં ટુરિઝમ છે, રાજ્ય કક્ષાનું ટુરિઝમ. નળાબેટ પણ ભાભરથી લગભગ 50 કિલોમીટરની મર્યાદામાં છે. તો મારી રાજ્ય સરકારને વિનંતી છે કે ભાભર જિલ્લો બનાવવા માટે અમારી લોક લાગણીને ધ્યાનમાં લે
આવી અમારી રજૂઆત પણ છે અને લાગણી પણ છે. તો જિલ્લાના ખેડૂતો વળતરની માંગ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા. પાવર ગ્રીડ કોર્પોરેશન અને જેટકો દ્વારા યોગ્ય વળતર ન મળતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તો હાઈ ટેન્શન વીજ લાઇનની નિર્માણ કામગીરીમાં યોગ્ય વળતર આપવા માંગ કરવામાં આવી છે. વર્ષ 2017-18માં ચોરસ મીટર દીઠ 900 રૂપિયા વળતર અપાયું હતું. મુડેઠા ગામના ખેડૂતોએ વળતરની રકમમાં 300 રૂપિયાનો કાપ મુકાયો હોવાના આક્ષેપો કર્યા છે. ખેડૂતોએ જંત્રીની જગ્યાએ બજાર ભાવથી વળતર ચૂકવવા રજૂઆત કરી છે. તો યોગ્ય વળતર નહીં મળે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગરના ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. હું ભૂપતસિંહ રાઠોડ, ગામ મુડેઠા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. અમે લોકો સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક સાથે મળી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અત્યારે જે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે પાવર ગ્રીડની લાઈનોની, હાઈ ટેન્શનની, જે એ લોકો 2017-2018ની અંદર એમને 900 રૂપિયા એવું વળતર ચૂક્યું હતું ચોરસ મીટરનું. આજે એ લોકો એનું માઇનસ કરી અને 2024ની અંદર 300 રૂપિયા માઇનસ કરીને ચૂકવે છે. એ અમને ખેડૂતોને માન્ય નથી. અમને અમારું પૂરું વળતર મળે એવી આશા લઈ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને અમે પહેલાં પણ અમે ટૂંક સમયની અંદર લગભગ 3-1 મહિના પહેલાં પણ અગાઉ અમે ગાંધીનગર આવેદનપત્ર આપેલું હતું, જે ઉર્જા મંત્રી તથા સીએમ સાહેબને એમને પણ આપેલું હતું. એ લોકોએ અમારી રજૂઆત કંઈ સાંભળી નથી. અને જો ટૂંક જ સમયમાં આ લોકો અમને જે અમારું ખેડૂતોનું પૂરતું વળતર નહીં આપે તો અમે ગાંધીનગર જઈ અને ઉગ્ર આંદોલન કરીશું. વડગામ તાલુકાના શ્રીમતી સમુબેન મહેતા વિદ્યાલય ધોતા સકલાસણા ખાતે એક દિવસીય યોગ શિબિર અને વ્યસન મુક્તિ અભિયાન યોજાયેલ, જેમાં બનાસકાંઠા યોગ કોઓર્ડિનેટર શ્રીમતી સ્મિતાબેન એચ જોશીના મુખ્ય મહેમાન પદે તેમજ અશ્વિનભાઈ એચ પટેલ, રેખાબેન જે મહેતા, સુરેશ વન તેમજ કેળવણી મંડળના પ્રમુખ શ્રી ઓખાભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી યોગ દિવસને ખુલ્લો મૂકવામાં આવેલ, જેમાં પ્રાર્થના, ભજન તેમજ આવેલા મહાનુભાવોનું ફૂલહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ, જેમાં વ્યસનથી થતી નુકસાનકારક અસરો વિશે વિસ્તૃત જાણકારી આપેલ, જ્યારે યોગ અને પ્રાણાયામથી થતા ફાયદાની જાણકારી આપેલ, જેમાં શ્રીમતી સમુબેન મહેતા વિદ્યાલય ધોતા સકલાણા કેળવણી મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ શ્રી ડોજીભાઈ પટેલ તેમજ મંત્રી શ્રી લક્ષ્મણસિંહ વાઘેલા તેમજ વાલી મંડળના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ, જેમાં શ્રીમતી સમુબેન મહેતા વિદ્યાલયના આચાર્ય શ્રી દવે સાહેબ દ્વારા આવેલ મહેમાનશ્રીઓનો પરિચય કરાવેલ અને દરેક મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. જેમાં શ્રીમતી સમુબેન મહેતા વિદ્યાલય ધોતા સકલાણા ખાતે યોજાયેલ એક દિવસીય યોગ શિબિર અને વ્યસન મુક્તિ અભિયાન NSS યુનિટ દ્વારા શિબિર યોજાયેલ, જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર જયેશભાઈ જે પ્રજાપતિ તેમજ શિક્ષક શ્રી અલ્પેશભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. પાલનપુરમાં સરકારની યોજના અમલીકરણ કરવા સાંસદ ગેનીબેન ઠાકોર આપી અધિકારીઓને સૂચના. તો સરકારની ગ્રામ વિસ્તારમાં ચાલતી મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી સડક યોજના જેવી યોજનાઓમાં લોકોના કામ ઝડપી થાય તેને લઈને સાંસદની તીખી પ્રતિક્રિયા સામે આવી. સેનિટેશન જેવી યોજનાઓનું કામ માત્ર કાગળ ઉપર થતું હોવાના સાંસદે આક્ષેપ કર્યા. તો તમામ યોજનાઓનું મોનિટરિંગ કરી અને તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે તેવી સૂચનાઓ આપી. તો જિલ્લા સાંસદે કલેક્ટર કચેરી ખાતે દિશા સમિતિની બેઠકમાં તમામ અધિકારીઓને સૂચના આપી. દિશાની મિટિંગમાં આજે મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ વિકાસ એજન્સીના માધ્યમથી અને ભારત સરકારના સીધા ફંડિંગથી જે યોજનાઓ ચાલે છે, 200થી વધારે યોજનાઓ પૈકીમાં ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે એ મનરેગા યોજના હોય, પ્રધાનમંત્રી સડક યોજના હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે જે સીધી વ્યક્તિગત અથવા તો સામૂહિક લોકો સાથે જોડાયેલી યોજના હોય. તો ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તારોની જે માગણી છે એ માગણી પ્રમાણે અહીંના જે અધિકારીઓ હોય કે એનું અમલીકરણ કરવાનું હોય કે એની જે વહીવટી પ્રક્રિયા કરવાની હોય એ નથી કરતા. આજે કડક રીતે સૂચના આપી છે. એ લોકો એવું કહે કે ગ્રામ્ય વિકાસ એજન્સી મારફત જે પણ કામો જે ચાલે છે એ તમામ કામો 60-40નો રેશિયો મજૂરી અને મટીરિયલનો સચવાતો નથી. તો ક્યાંક એ લોકો એવી વાત કરે કે પંચાયતો ઘર કરવાના હોય, આંગણવાડી કરવાના હોય. હવે એ જવાબદારી એ ગ્રામ વિકાસ એજન્સી કે કેન્દ્ર સરકાર કરતાં વધારે એ જવાબદારી જે છે એ રાજ્ય સરકારની છે. અને રાજ્ય સરકારની યોજનાનું મેચ કરીને કેન્દ્ર સરકારની યોજનાઓ, લોકોને રોજગારી માટેની યોજનાઓ છે, એ યોજનામાં ક્યાંક ને ક્યાંક વિસંગતતા ઊભી થઈને પૂરતા પ્રમાણમાં
જે ડિમાન્ડ હોય એ પ્રમાણે કામ થતું નથી. તો આજે કડક તમામ જે ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સૂચના આપી છે કે આનો જે વિભાગની અંદર ગ્રાન્ટની તકલીફ હોય ત્યાં અમને અલગથી તમે વિગતો આપો. સેનિટેશન જેવી યોજનાઓ એ માત્ર કાગળ ઉપર ચાલે છે, લોકેશન ઉપર કાંઈ જ નથી. તો આનું મોનિટરિંગ થવું જોઈએ. અને માત્ર કાગળ ઉપર ચાલે છે ને એના પેમેન્ટ કે જે કાંઈ રકમો ઉપડી ગઈ હોય મોટા પાયે ભ્રષ્ટાચારો થયા છે. તો હવે પછી જે ગામોની અંદર તમે કામો આપો છો એનું મોનિટરિંગ થઈ અને વાસ્તવિકતા ઉપર લોકેશન ઉપર કામો થાય, આ પ્રકારની સૂચનાઓ એ જિલ્લા વિકાસ અધિકારી એના ચેરમેનને અને એ તમામ અધિકારીઓને આપી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં વિવિધ કામોને લઈ અને હેરાનગતિ થવાથી હોવાની અંગેની રજૂઆત લઈ અને ડીસા તાલુકાના સરપંચો જિલ્લા પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે લેખિતમાં જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. ડીસા તાલુકામાં મનરેગાના કામોમાં મટીરિયલ સહિતના વિવિધ કામોની વ્યક્તિગત મંજૂરી આપવામાં આવતી નથી, તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સત્વરે સર્વે કરીને ઘર વિહોણા પરિવારોને ઘરનું ઘર આપવા માટેની કામગીરી જેવી વિવિધ કામગીરીને લઈ અને સરપંચો જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી કરવામાં આવે તેવી માંગ કરી હતી.